બાબરા નગરપાલિકા દ્વારા બનતા રિવરફ્રન્ટમાં લોટ પાણીને લાકડા। બાબરા જ્યારે ભાજપનું શાસન પાલિકામાં હતું ત્યારે રિવરફ્રન્ટ મંજૂર થયેલ હતો તે આજે કોંગ્રેસના શાસનમાં કામગીરી ચાલુ થયેલ છે, પણ કામ સાવ નબળું થઈ રહ્યું હોય તો તપાસ ચલાવવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેમ છે। તંત્ર તાકીદે પગલાં લે તેવી માંગ ઉઠેલ છે। બાબરા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખોડલ મકવાણા અને અમારી સાથે છે જગદીશભાઈ વાવડિયા। અમે આજ સવારે આજરોજ મુલાકાત લીધી છે। બાબરા નગરપાલિકામાં રિવરફ્રન્ટનું કામ ચાલુ છે, જે 7 કરોડના ખર્ચે થાય છે। તેમાં અમે તપાસ કરતાં અમને એવું લાગ્યું કે ભાઈ એસ્ટિમેટ મુજબ કામ કોઈ થતું નથી, એટલા માટે અમે સવારે કામગીરી બંધ રખાવી હતી। પણ પાલિકા સત્તાધીશો તેમજ બાબરા ચીફ ઓફિસરે એવી અમને માહિતી આપી છે કે તમે લેખિતમાં અમને જવાબ આપો, લેખિતમાં લખીને આપો, પછી ત્યાં સુધી કામ બંધ નહીં રહે। પણ અમે જોઈ શકીએ છીએ કે જે પ્લાન એસ્ટિમેટમાં જે કામ છે એનાથી તદ્દન સાવ નબળું કામ, નબળું એટલે કે માનો કે આ ચાલી જ ન શકે એવું કામ ત્યારે શરૂ છે। એનો અમે વિરોધ પક્ષના નેતા તરીકે હું વિરોધ કરું છું, સાથે અમારી જગદીશભાઈ વાવડિયા પણ વિરોધ કરે છે। અને જો આ કામ અત્યારે બંધ નહીં થાય અને આવું નવું ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમે ઉપવાસ આંદોલન ઉપર ઉતરશું। ભારત માતા કી જય।